મારા કુડીના 18 નાથના ખેતલા મળીને વગેશ ભોળા આવી રે કેવી રચના રચાઈ મહિને દારો કરાવે છે પાછો 30 ના દાડે મારા નરસુંગા વીરનો અવસર આવે છે અવસર જોવા ગોમની વસ્તી આવશે મારા નરસુંગા મણી ભદ્રા વીર ખમા તમે ભાઈ પણ આ વીરનો અવસર પટી 24 તારીખે મારા કુડીના મહેમાનો અને બરોબર 3 મહિના થશે પાછો આવો કુડીના કુદરે અવસર આવે તો મને વીરને મોંચું વેળાય માતા મારી ગોડી બોલવા જઈશ તમે છનતા તમે હાથ માણસ હતા મારા ગરીબ કીધું નથી મને મારી માતા કહેશે તમે હાથ માણસ હતા એનું મન થોડું શું કામ કરે છે તમે છે નક્કી કર્યું કાકી વાત પણ 13 આવતા જો 13 જણા ન કરું તો એ 50,000 લાખથી મોડી અવસર ન કરાવું તો મારો નો વીર નથી પણ તમે મારા વીરનું કોમ યાદ રે નહીં આયા છો જેવી ઘરમાં લાગણી છે જેવા ઘરમાં કકરાટ છે બાપ કે છે કરવું છે દીકરો કે નહીં કરવો દીકરો કે કરવો છે બાપ કે નહીં કરવો ઓગા ચાવડા પણ બાપ દીકરાના તમારા છાના મને કરે ના તમારી કુળદેવીના એ હાલા ના ગાવો તો મારો નો માતા નથી તમે 600 ગામના વાત કરજો ખેતલા ન તેડાવજો મહાદેવ ન તેડાવજો ગામની સભા થશે ગામના દેરાય આવશે જો દારૂડિયા દેહની મેરડી સુધો એ આ ડાયરામ કોઈને ખોટો વિચાર આવવા જતો મારો નો માતા નથી બસ એવું જ કરવું હોય દારૂડ જાય ખોટો વિચાર આવે જ ના જોઈએ તમારા મનમાં વિચાર હેડતો તો નડશે કે ઓગીસની નડે કોઈ હારું કરવા આવશે કોઈ જોવા આવશે કોઈ ઝઘડા કરવા આવશે પણ હું તમારો જગતમાં વિશ્વાનો ભક્તિનો મારો વીર કહેતો છે મોઢાલે તલવારે રમનાર દીરું છું તો તમારો પ્રોગ્રામ ચાલુ થાય તમારો પ્રોગ્રામ પટે ઉડાવતી એ તમારી એ ચોકી ન કરો તો મારું નામ દીરું નથી